ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આયોજિત અરવલ્લી બચાવ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી, જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અરવલ્લી વિસ્તારના હજારો નાગરિકો, ખેડૂત, આદિવાસી સમાજ અને પર્યાવરણ પ્રેમીઓ આ સભામાં જોડાયા હતા. સભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને ખનીજ માફિયાઓના દબાણ હેઠળ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલી રહી છે. આ ફેરફારનો હેતુ માત્ર અને માત્ર ખનીજ માફિયાઓને અરવલ્લી સોંપવાનો છે. ભાજપ સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરીને અરવલ્લીમાં ખનન કરવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે, જે રાજ્ય અને દેશના ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. ભાજપ સરકાર જળ, જંગલ અને જમીનને લૂંટવા માંગે છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માંગીએ છીએ કે આ પહાડો સરકાર દ્વારા બનાવેલા નથી, પરંતુ હજારો વર્ષોથી અડીખમ ઉભેલા કુદરતી પહાડો છે અને તેમને નષ્ટ કરવાની કોઈને પણ છૂટ આપવામાં નહીં આવે. ચૈતર વસાવાએ દ્રઢતા સાથે કહ્યું કે અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટવા દઈશું નહીં. જરૂર પડી તો અરવલ્લીને બચાવવા માટે અમે લોકોને સાથે રાખીને ગાંધીનગર તરફ કૂચ પણ કરીશું. જ્યારે રાજસ્થાન અને હરિયાણાના લોકો દિલ્હીનું આહવાન કરશે, ત્યારે ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જઈને આ લડતમાં જોડાશે. જળ, જંગલ અને જમીનના વિનાશથી જો વિકાસ થાય છે, તો આવા વિકાસની અમને કોઈ જરૂર નથી. વિકાસના નામે અમે એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથી. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અરવલ્લીના પહાડો ફક્ત પહાડો નથી, પરંતુ અમારી આસ્થા તેમાં છે અને એ અમારું અસ્તિત્વ છે. અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ એ અમારી પ્રજાતિઓનું સ્થાન છે, તો એને બચાવવા માટે અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે સંપર્કમાં છીએ. માટે આવનાર દિવસોમાં જો જરૂર જણાશે તો અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું. અને જો નામદાર સુપ્રીમ કોર્ટે આના પર ફરીથી સુનાવણી ન કરી અને સરકાર પોતાનો નિર્ણય વાપસ નહીં લે, તો અમે આવનાર દિવસોમાં દિલ્હી તરફ પણ કૂચ કરીશું. અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો. બ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો સભા મળી. આ વિશાળ સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને બધાએ આક્રોશ વ્યક્ત કર્યો અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં જે પણ દિશા નિર્દેશ મળશે એ તરફ બધાએ આગળ વધવાનું નક્કી કર્યું છે. આપ સૌ જાણો છો, 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સશસ્ત્ર સમિતિએ જે પિટિશન દાખલ કરી હતી એની સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે. એવા પર્વતો જે 500 મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં, એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં. એના આદેશથી, એ કાયદાકીય નીતિથી આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર પાથરી આપશે એવી અમને ભીતિ સેવાઈ રહેલી છે. આ અરવલ્લીના પહાડો એ માત્ર પહાડો નથી, એ અમારી આસ્થા છે, અમારું અસ્તિત્વ છે, અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ, અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે. ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે. આપણા વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખાને આખા જંગલો, જે પ્રકારે હસદેવનું જંગલ હોય, છત્તીસગઢના, ઓરિસ્સાના, આસામના, નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે, એ જ પ્રકારે આ અરાવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે. આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું. અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन।
हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।